વલ્લભાધીશ કી સુબોધની જૂનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત. ભગવાન દ્વારકા પધાર્યા એની અનુસંધાનની લીલા. શંખનાદસ તથા સ્નિગ્ધ દર્શનમ સ્તોત્રમેવ ચ દુરાન મંગળમેતદ્વિ કલશાદિસાતનિકે દુઃખિતે નગરે કૃષ્ણનો પ્રવેશમિહાર્હતિ અત શંખ નિનાદેન સુખિન સ્થાન કરોતિ. દ્વારકા જલદુર્ગ હિ તદંતે નગરમ મહત આનર્ત્યાખ્યમ તત્પ્રવેશ પૂર્વ પશ્ચાત પુરસ્ય કારિકા 5. અર્થ: શંખનાદ, સ્નિગ્ધ દર્શન અને સ્તોત્ર પઠન એ દૂરથી જ મંગળ પ્રસંગ બતાવનારા છે. જ્યારે ઘર આગળ તોરણ અને કળશ સ્થાપન સમીપથી મંગળ પ્રસંગ બતાવે છે. દુઃખી નગરમાં ભગવાન પધારે તે યોગ્ય નથી. તે માટે પધારતા પહેલાં શંખનો નાદ કરીને ભગવાન દરેકને સુખી કરે છે. દ્વારકા જલદુર્ગ છે, એટલે કે જેની ચારે બાજુ સાગરના અફાટ જળ ફેલાયેલા જ એવો કિલ્લો છે. તેના પહેલાં આનત નામનું મોટું નગર છે. ભગવાને પહેલાં એ નગરમાં પ્રવેશ કર્યો એનું નિરૂપણ કરી પછી પૂર પ્રવેશનું નિરૂપણ કરે છે. કારિકા સમાર્થ. હવે એક પ્રવેશનો ઉત્સવ. આનતપુરી પાસે પહોંચીને ભગવાને પાંચજન્ય નામનો પોતાનો શંખ વગાડ્યો એમ સૂત પુરાણે નિરૂપણ કરે છે. સૂત ઉવાચ આનર્તાન ચ ઉપવ્રજ્ય સ્વધાન જનપદાન સ્વકાન દમ્યોમવરવરતેષાં વિષાદમ સમય નિવર. અર્થ: ભગવાન ખૂબ જ સમૃદ્ધ પોતાના આનંદ દેશ પાસે પહોંચ્યા. પછી એમનો વિષાદ દૂર કરવા ભગવાને પાંચજન્ય શંખ વગાડ્યો. સુબોધિનીજી. આનર્તાન બહુવચન વાપરી તેના આસપાસના પરાઓનું સૂચન કર્યું છે. સ્વધાન, સુપ્તો સુધાન, સસ્ય ધનાદિ, ધન ધાન્ય વગેરેથી સારી રીતે સમૃદ્ધ. આ બધા વિસ્તારો ખૂબ સમૃદ્ધ હતા. સ્વકાન પોતાના શબ્દ વાપરીને બતાવ્યું છે કે દ્વારકા વસાવ્યા પછી આ બધા ગામો વસાવ્યા હતા. એટલે બધા પણ દ્વારકાની જેમ ભગવાનના પોતાના હતા. યશ્ય ધ્વનિર્ધારણવ ધર્મદ, જેના દાંત દાનવોના દર્પનો નાશ કરનારો છે. એવો પાંચજન્ય શંખ ભગવાને વગાડ્યો. અમંગળરૂપ દૈત્યનો નાશ કરનાર માટે વરવરમ શ્રેષ્ઠ શંખ વગાડ્યો. શંખનાદ કર્યો. ભગવાને જ્યારે શંખ વગાડ્યો ત્યારે એની શોભાનું કોઈએ વર્ણન કર્યું તે આ શ્લોકમાં કહે છે. સ ઉચ્ચકાશે ધવલો દરો દરો પૂરુ ક્રમાસ્ય ધર સોણ સોણીમાં દામ્યાધયમાન કરકંજ સંપુટે યથાંબજ સંડે કલહંસ ઉત્સવ. અર્થ: ભગવાને બંને કરકમલોનો સંપુટ એટલે આમ એમાં શંખ ધ્વનિ રાખી અને આવી રીતે વગાડ્યો. ભગવાને બંને કરકમલોમાં સંપુટમાં રાખી વગાડેલો શંખ અંદરથી તો સફેદ હતો, પણ ભગવાનના અધરની લાલીમાની આભા એના ઉપર પડવાથી અંદરથી સફેદ અને ઉપરથી લાલ દેખાવા. પ્રભુના ઓષ્ઠ કેવા હશે? લાલીમાવાળા, કે શંખ સફેદ હોય તો અંદરથી તો સફેદ હતો, પણ બે સંપુટના બે કરના હાથથી આમ સંપુટ કર્યો અને આમ વગાડ્યો એટલે પ્રભુના ઓષ્ઠનો સ્પર્શ થયો. તો પ્રભુના ઓષ્ઠ કેવા હતા? હોઠ લાલ.
તો એ બહારથી એવો શંખ કેવો થઈ ગયો? લાલ. ત્યારે કમળમાં બેસી ઉચ્ચ સ્વરે બોલનાર કલહંસની જેમ એ શોભવા લાગ્યો. પ્રભુને કેવી સરસ ઉપમા આપે છે સુબોધિનીજી. એ શંખ ખૂબ જ શોભવા લાગ્યો. અંદરથી સફેદ હતો એવો દર શંખ ભગવાનના અધરની લાલીમાંથી ઉપરથી પણ લાલ દેખાવા લાગ્યો. સંપુટ એટલે બંને કરકમલની અંજલિ. આપણે આમની અંજલિ લઈને એવી રીતે શંખ, એમની વચ્ચે શંખ હતો. કમળના સમૂહમાં મોટો અવાજ કરતો હંસ શોભે એમ શંખ શોભતો હતો. 5 જન્યનો અવાજ સાંભળી બધા દેશ અને નગરના વાસીઓએ જાણ્યું કે ભગવાન જરૂર પધાર્યા, કારણ કે એમના વિના પંચજન્ય શંખ કોઈ વગાડી શકે નહીં. આ બધા પરમાનંદમાં મગ્ન થઈ ગયા અને ભગવાનના દર્શન કરવા દોડીને સામે આવ્યા. તમુપસૃત્ય નિનદમ જગત ભય ભયાવહમ પ્રત્યુદ્ધિ પ્રજા સર્વા ભરતો દર્શન લાલસા તત્રોપિનતે બલયો રવે દીપ ભીવાદુતા આત્મા રામમ પુણ્યકામમ નિજલાભેન નિત્યદા પ્રીત્યુત્કુલમુખા પ્રોહુર્હર્ષગર ગિર્યા પિતરમ સર્વ શ્રુધમ વિતારમિદામ બકા. અર્થ: જગતના ભયને પણ ભય પમાડનાર ભગવાનનો શંખનાદ સાંભળી સ્વામીના દર્શનોની ઈચ્છાવાળા પ્રજાજનો ભગવાન સામે દોડીને આવ્યા. આખી દુનિયાને જેનો ભય લાગે એ ભયને જે ભય લગાડે એવા ભગવાનના દર્શન કરવા શંખનાદ સાંભળીને બધાએ દોડતા આવ્યા. સૂર્ય સામે જેમ દીવો ધરવામાં આવે તેમ પોતાના લાભથી સંતુષ્ટ આત્મારામ અને પૂર્ણકામ ભગવાન સામે પ્રજાજનો ભેટ. હવે ઠાકોરજીને શું ભેટ આપે? તો ઉપમા આપી કે સૂર્ય પાસે દીવો કાંઈ કામનો, પણ દીવાને એમ થાય હું છું. આપણે ઠાકોરજીને ગમે એટલું દઈએ પણ સૂર્ય પાસે દીવો ધરવા જેવું છે. દરેક પર સ્નેહ રાખનાર અને રક્ષા કરનાર પિતા સામે જેમ બાળકો બોલે તેમ સ્નેહથી પ્રફુલ્લિત વદનવાળા પ્રજાજનો હર્ષપૂર્વક ગદગદ વાણીથી ભગવાનને કહેવા લાગ્યા. સુબોધિનીજી, જે શંખનાદ સાંભળી મૃત્યુનો ભય પણ નાસી જાય ત્યાં બીજા ભયનું તો કેવું જ શું તે બતાવવા જગત ભય ભયાહમ પદ મૂક્યું છે. એ શંખના જગતના બધા ભયોને પણ ભય પમાડનાર છે. 5 જન્ય માત્ર શંખ નથી પણ શત્રુનો વધ કરવા ઉત્પન્ન કરેલું આયુધ છે. તો પછી આવા મંગળ પ્રસંગે એનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો? તો કહે છે એના ઘાતકપણામાં જ એનું માંગલ્ય રૂપ છે. કારણ કે જગતના બધા ભયોને ભય જગત ભયાહમ પમાડનાર છે. પ્રત્યદ્યતુ અન્યોયમ પ્રતિકૂલતયા ઉત ઊર્ધ્વમગ્નેય. દર્શન કરવા માટે એટલા ઉત્સુક છે કે એકબીજાને ધક્કામુક્કી કરી આગળ આવવા પ્રયત્ન કરે છે. અહમહ કિયા, હું પહેલો એમ એકબીજાથી આગળ જવાની હોડ કરતા હોય એમ આવી રહ્યા છે. બધા પ્રજાજનો આમ ધસી રહ્યા છે. અહીં કોઈ નાત જાતનો કે ગરીબ અમીરનો ભેદ નહોતો. સ્વામીની સામે બધાય સમાન હતા. બોલો વલ્લભારી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને प्रणाम करूँ ચંદ્ર સરોવર जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्रकुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ હીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ केरो, साधन और नहीं कली में चासो होया निवेरो, सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ કેરો. વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.